છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ દેવ દિવાળીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે ત્યારે કવાંટમાં પશુધન અને નવા ધાનની પૂજા વિધિ કરી ગાય ગોદીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। આ તહેવાર અંતર્ગત દેવ દિવાળીના ત્રીજા દિવસે ફળિયાના દરેક ઘરેથી એક જગ્યાએ છાણ ભેગું કરી છાણમાંથી ગોદી બનાવી શણગારવામાં આવે છે અને નવા ધાનમાંથી બનાવેલી વાનગીઓ ધરાવી ઘરેણાં મૂકી નાચગાન કરી પૂજાવિધિ કરવામાં આવે છે। વર્ષો જૂની પરંપરા મુજબ ચોમાસાના ખેતી પાકોમાં મદદરૂપ બનનાર પશુઓને શણગારી નવું ધાન્ય ખવડાવી છાણની ગોદી બનાવી નવા ધાન્ય પાકોને ગોદી પર વધાવી જોહાર જોહાર બોલી પ્રકૃતિનો આભાર પ્રગટ કરવામાં આવે છે। ગામ લોકો પરંપરાગત ઢોર વાંસળીના સૂર સાથે નાચગાન કરી તહેવાર ઉજવે છે। આટલું જ નહીં, ખેડૂતો છાણમાંથી બનાવવામાં આવેલી ગોદીને ઉઠાવી તેના ભાગ પાડી પોતાના ખેતરમાં સારું ઉત્પાદન મેળવવાની માન્યતા સાથે એ છાણનો ઉપયોગ પણ કરે છે।